હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે ધૂળેટી, એટલે હું અને મારા પરિવાર તરફથી આપ સૌને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ. અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 10:30 અને શેરીમાં ફૂલ જોરશોરથી છોકરાઓ રમે છે ધૂળેટી. એટલે આજ તો આપણે છે ને કલર બધાથી પહેલાં લગાવવાનો છે કાનાને. એટલે ચાલો આજ તો પહેલાં હોળીની શરૂઆત કરીએ કાનાથી. જો આપણે લઈ લીધા છે મસ્ત મજાના 3 કલર. હવે લગાવીએ કાનાને કલર. કાનાને કહી દે હેપી હોલી, હેપી ધૂળેટી. કેમ કે ધૂળેટીની શરૂઆત કાનાએ કરી હતી ને. કેશીબેન એના ફ્રેન્ડ સર્કલ સાથે હોળીની મજા માણે છે. યા કોણ લંબો થઈ ગયો. બસ હવે જાની કદડો છે. એસી ડ્રેસ લઈ લો આપણે. એસી ડ્રેસ તો લઈ લે આપણે. એવું ન લગાવાય. હવે વિરલને લગાવી દઈએ કલર. પેરોટ કલરનો લગાવી દઈએ. હેપી હોલી. જો અમે પણ આખા રંગોથી રંગાઈ ગયા છે. આજ તો ધૂળેટીની બહુ મજા આવી. અને કે અત્યારે બહાર તો શેરીમાં છોકરાઓ બહુ ધોમા ચકડી કલરથી આખી શેરી પાઉચ ને કોથળીથી ભરાઈ ગઈ છે. રોંઢે અમે જાગી ફ્રી થઈ અને પહોંચી ગયા કલાકુંજ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા. સ્વામિનારાયણ ભગવાન કેસુડાના ફૂલથી મસ્ત મજાના વસ્ત્રોથી શણગારેલા છે. અને જો ફરતી કોર તમને બ્લેક દેખાય, કેસુડાની દાંડલી છે. એની મોજડી પણ આખી કેસુડાથી કરેલી છે. હરિભક્તોએ મસ્ત મજાના વાઘા બનાવેલા છે. અને અહીંયા શુક્રવારે સત્સંગ સભાનો લાભ લેવા સહપરિવારને આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી અમે કરી પરિક્રમા કર્યા બાદ ત્યારબાદ સ્વામીની કથાનો લાભ લીધો. અહીંયા હરિભક્તો બહુ બધી સંખ્યામાં ભેગા થયા છે. કેમ કે આજે છે હોળીની રજા હોવાથી કથાનો બહુ બધા હરિભક્તોએ લાભ લીધો.
મંદિરેથી દર્શન કરીને ફટાફટ આવતા રહ્યા ઘરે. ત્યાં થઈ ગયો 7 વાગ્યાનો સાંજનો ટાઈમ. એટલે આજે મારે બનાવવાનું છે ડિનરમાં. બપોરે બહુ મોડા જમ્યા હતા એટલે તો અત્યારે તો બહુ ભૂખ નથી એટલે કીધું કે રગડા ચાટ બનાવી નાખીએ. એટલે મેં ફટાફટ દાડમ ખોલી નાખ્યું, ટમેટા અને કાંદાનું કરી નાખ્યું કટિંગ, અને કુકરમાં જો 2 કુકરમાં બાફા મૂકી 2 કુકરમાં મૂકી દીધા છે. એકમાં વટાણા બટેટા અને આમાં મૂકી દીધી છે આપણી ખાટી મીઠી એવી ખજૂર આંબલીની ચટણી. એટલે 2 હવે તો ચડી ગયા છે, મસ્ત મજાના ચડી ગયા છે. હવે આપણે ચટણી કરી દઈએ રેડી. એટલે એક બાજુ મૂકી જોઈએ આપણે વટાણા કેવા બફાઈ ગયા છે. આપણા વટાણે મસ્ત મસ્ત બફાઈ ગયા છે. વટાણા આપણા થઈ ગયા છે વઘાર માટે રેડી, મસ્ત બફાઈ ગયા છે. હવે મિત્રો જો મસ્ત મજાનો આપણો રગડો થઈ ગયો છે રેડી. અને ઉપર ગાર્નિશ કરવા માટે કાપી લઈએ થોડા ધાણા. બાકી બધું તો રેડી જ છે. અને હવે બેસી જાય જમવા. બાકી શું બેસી જવું છે ને દીકુ? મસ્ત મજાના રગડા ચાટની મોજ માણવા. ચાલો અમારી સાથે રગડા ચાટની મોજ માણો. અમે બેસી ગયા છીએ જમવા. અમારી રગડા ચાટ થઈ ગઈ છે તૈયાર. થાળીમાં કરીએ સર્વ અને કેશવી અને વિરલને ટેસ્ટ કરાવીએ. જોઈએ વિરલ અને કેશવી કેવો રિસ્પોન્સ આપે છે. જો તમને કેવી લાગી રગડા ચાટ અમારી કમેન્ટ કરીને જરૂર કહેજો, જે અમે તમને આગળ વિડીયોમાં બતાવશું. ડીશમાં નાખી દીધો છે વટાણા બટેટાનો રગડો, માથે લીલા કાંદા, ટમેટા અને આપણી મસ્ત મજાની ખાટી મીઠી એવી ખજૂર આંબલીની ચટણી. માથે બહુ બધી ભભરાઈ દીધી સેવ અને ઉપરથી નાખીશું આપણે બેસનની સેવનો સ્વાદ પણ સરસ આવે છે એટલે બહુ બધી નાખી દીધી, કેમ કે જાજી સેવ રગડામાં મસ્ત લાગે છે. અને ઉપર નાખી દીધા આપણે દાડમ અને ધાણા. હવે આપીએ વિરલને અને કેશવીને ટેસ્ટ કરવા, જોઈએ કેવો રિસ્પોન્સ આપે છે. જો કેશવી અને વિરલ મેળા છે રગડા ચાટની મોજ માણવા. કેશવીને તો નવી નવી ડીશ દો ને એટલે બહુ જ ભાવે. મમ્મીની વાટે નથી જોવાતી. કેશવી મમ્મીને તો બોલાય. આ બધું દેખાય હું જમી કરીને થઈ ગયા ફ્રી. મિત્રો અમે મંદિરેથી આવતા હતા ત્યાં રસ્તામાં મસ્ત મજાની આંબલી માર્કેટમાં જોવા મળી એટલે અમે આખી થેલી ભરીને લઈ લીધી આંબલી. હવે અત્યારે જમી કરીને થઈ ગયા છે ફ્રી. જમી કરીને થઈ ગયા છે ફ્રી એટલે આજે આપણે છે ને મસ્ત મજાની આંબલી બેસી જઈએ ફોલવા. આંબલી ફોલી અને એનો નાખવાનો પાવડર એટલે ભરી દઈએ, સ્ટોર કરી દઈએ. તો પછી છે ને આપણે આખા વર્ષ સિઝનમાં સારું રહે. એટલે ચાલો ફટાફટ ફોલી નાખીએ આંબલી અને પછી જવાનું છે ગાય પાસે રોટલી દેવા. આવી રીતે એવું કરશું ને એટલે ગાયને રોટલી દઈને આવશું ત્યાં થઈ જાય બહુ બધું મોડું. હવે અમારો વિડીયો થઈ જશે બહુ મોટો. જો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. અમારી ચેનલને ફટાફટ કરી દો સબસ્ક્રાઈબ. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.